વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ડીડી પરમાર મારી અર્થશાસ્ત્રની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં 1થી 6 ચેપ્ટર યુટ્યુબના માધ્યમથી પૂર્ણ કર્યા છે. આ ઉપરાંત મિત્રો, આપણે છેલ્લા તાસમાં પ્રકરણ નંબર 7 ભારતીય અર્થતંત્રની શરૂઆત કરી હતી. એમાં મિત્રો આપણે પ્રાચીન ભારતની લાક્ષણિકતાઓ સંદર્ભે વાત કરી હતી. આ તાસમાં મિત્રો આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું છે, સ્વાતંત્ર્ય પહેલાં ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ કેવા પ્રકારની હતી એના સંદર્ભે વાત કરવાના છીએ. તો આવો મિત્રો, આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર તપાસીએ. તો મિત્રો, સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતીય અર્થતંત્ર છે એની સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો મિત્રો, અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારત ખૂબ જ સમૃદ્ધ હતું. ભારતમાં ખૂબ જ જાહોજલાલી હતી. એટલે જ ભારતને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતું. ભારતમાં ખેતી ક્ષેત્ર સમૃદ્ધ હતું અને સાથે સાથે ખેતી સાથે સંકળાયેલ પશુપાલન પ્રવૃત્તિ પણ ખૂબ જ વિકસી હતી. એટલે તો કહેવાતું કે ભારતમાં દૂધ ઘીની નદીઓ વહે છે. તો મિત્રો, ભારત બ્રિટિશરોની જંજીરોમાં, ગુલામીની જંજીરોમાં સપડાયું એ પહેલાં ભારતીય કૃષિ, ભારતીય ખેડૂતો સમૃદ્ધ હતા. આ ઉપરાંત મિત્રો, ભારત વિશ્વ વ્યાપારમાં પણ અગ્રેસર હતું. એ સમયે મિત્રો, ભારતમાંથી સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ રહેતી. ભારતીય ગામડાઓ પણ મિત્રો ખૂબ જ સુખી, સમૃદ્ધ અને સ્વાવલંબી હતા. આ ઉપરાંત મિત્રો, દેશમાં ખાસ કરીને ગામડાઓમાં નાના પાયાના ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોનો પણ ખૂબ જ વિકાસ થયેલો હતો. એટલે કે મિત્રો, ભારતીય અર્થતંત્ર ગ્રામ્ય અર્થતંત્ર તરીકે ઓળખાતું. આ ઉપરાંત મિત્રો, ભારત વેપારની દૃષ્ટિએ પણ આગળ પડતો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્ય ધરાવતી હતી. આમ મિત્રો, કોઈ પણ દૃષ્ટિએ આપણે વિચારીએ, કોઈ પણ એંગલથી આપણે વિચારીએ તો સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર સુવર્ણકાળના લક્ષણો ધરાવતું હતું. અને મિત્રો, ભારતની જાહોજલાલી સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર અર્થે આવી, જેવી કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો વગેરે. આ બધી વિદેશી પ્રજાઓ પોતાના વેપારને સમૃદ્ધ કરવા માટે, નફો મેળવવા માટે અંદરો અંદર સંઘર્ષમાં ઉતર્યા. જેમાંથી મિત્રો, અંગ્રેજો પાસે વધારે સૈન્ય બળ હોવાથી અને અંગ્રેજો વધારે
વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેઓએ બીજી જે વિદેશી પ્રજાઓ છે જેવી કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, તો આ બધાને વેપારમાંથી કાઢી મૂક્યા અને સમગ્ર ભારત વર્ષમાં વિદેશી પ્રજામાં અંગ્રેજોએ વેપારના ક્ષેત્રમાં આધિપત્ય જમાવ્યું. ધીમે ધીમે અંગ્રેજોને ખ્યાલ આવ્યો કે ભારતમાં વેપાર તો થઈ શકે છે, પણ ઈચ્છીએ તો ભારત દેશને ગુલામ પણ બનાવી શકાય છે. અને ધીમે ધીમે મિત્રો ભારત ઉપર શાસન કરવામાં, ભારતમાં પોતાની સત્તાનો પાયો નાખવામાં અંગ્રેજો સફળ થયા. ત્યારબાદ મિત્રો આપણે બીજી સ્લાઇડમાં વાત કરીએ તો ભારતની અંદર અંગ્રેજો કઈ રીતે આવ્યા, શરૂઆત કેવી હતી એના સંદર્ભે આપણે વાત કરી. આપણું પ્રાચીન ભારત કેવું હતું એના સંદર્ભે પણ આપણે વાત કરી. અને સ્વાતંત્ર્ય પહેલાંના થોડા સમય પહેલાં ભારતીય ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી કેવા પ્રકાર હતી એના વિશે પણ વાત કરી. હવે સ્વાતંત્ર્ય પહેલાં સમગ્ર ભારતીય અર્થતંત્ર એટલે કે રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલનો દર, કરવેરાના દરો, જકાતના વિવિધ દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરોનું શોષણ અને મૂડી રોકાણનો પ્રવાહ, તેમજ મિત્રો વિવિધ ભરણાનો બોજો, આ બધા જ ટોપિકો સંદર્ભે આપણે વાત કરવી છે. તો આવો મિત્રો સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતીય અર્થતંત્ર છે એની જે જુદી જુદી લાક્ષણિકતાઓ છે એના સંદર્ભે વાત કરીએ. તો મિત્રો શરૂઆત આપણે રેલવેથી કરીએ. મિત્રો બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી સંસ્થા બની રહેવા પામી છે. જો કે બ્રિટિશરોએ ભારતમાં જે રેલવે નેટવર્ક વિકસાવવાનું કાર્ય કર્યું છે એ પોતાના સ્વાર્થ માટે હતું, પણ તેમ છતાંય ભારતમાં રેલવેનો જે વિકાસ થયો છે, વિસ્તાર થયો છે, એનાથી ભારતીય અર્થતંત્રને એક ગતિ મળી છે. મિત્રો ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ એના વિશે તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો મિત્રો બરાબર યાદ રાખજો, ભારતમાં રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853માં મુંબઈના બોરીબંદરથી થાણે વચ્ચે 35 કિલોમીટરનું જે અંતર છે એ બંને સ્થળો વચ્ચે થઈ. આ પ્રશ્ન મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. શરૂઆતની તારીખ એટલે કે રેલવેની શરૂઆતની તારીખ 16મી એપ્રિલ 1853, 2 સ્ટેશનો એટલે કે મુંબઈનું બોરીબંદર અને મુંબઈથી 35 કિલોમીટરે આવેલ થાણે, આ બંને સ્ટેશનો વચ્ચે પ્રથમ રેલ યાત્રા આરંભાઈ. મિત્રો મુંબઈનું જે બોરીબંદર સ્ટેશન છે એ આજે CST છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત મિત્રો ભારતમાં ઈસવીસન 1947 સુધીમાં એટલે કે આપણે આઝાદ થયા ત્યાં સુધીમાં ભારતમાં 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી રેલવે ટ્રેક હતી. એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં રેલવેની લંબાઈ 53,000 કિલોમીટર જેટલી થઈ હતી. અને મિત્રો એમાં 68 લાખ પ્રવાસીઓને લાભ મળતો હતો. તો મિત્રો રેલવે સંદર્ભે આટલી બાબતો પરીક્ષાની દ્રષ્ટિએ ધ્યાન ઉપર રાખજો. ત્યાર પછી
માર્ગ પરિવહન સંદર્ભે મિત્રો જો વાત કરીએ તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના થઈ. PWD પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ, જે માર્ગ પરિવહનની વ્યવસ્થા સંભાળે છે. તો આવો પ્રશ્ન પણ મિત્રો એક માર્ક્સમાં પૂછાતો હોય છે કે જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ. તો મિત્રો બરાબર યાદ રાખજો, 1855માં. આ ઉપરાંત મિત્રો 19મી સદીના અંત સુધીમાં ભારતમાં જે રસ્તાઓની લંબાઈ છે એ 2,78,420 કિલોમીટરની હતી અને મિત્રો ઈસવીસન 1943માં રસ્તાઓની લંબાઈ વધીને 4,47,105 કિલોમીટરની થઈ અને એમાંથી મિત્રો 32% પાકા રસ્તાઓ અને 68% કાચા રસ્તાઓ જોવા મળતા હતા. મિત્રો આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે કે ઈસવીસન 1943માં ભારતમાં કુલ રસ્તામાંથી પાકા રસ્તા અથવા તો કાચા રસ્તાનું પ્રમાણ કેટલું હતું. તો મિત્રો ઈસવીસન 1943માં દેશમાં જે 4,47,105 કિલોમીટરના રસ્તા હતા એમાંથી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તાનું પ્રમાણ હતું. એટલે આ બાબતને પણ મિત્રો ધ્યાન ઉપર રાખજો. ત્યારબાદ મિત્રો ભારતમાં બેન્કિંગ સેક્ટરની સ્થિતિ શું હતી એના વિશે વાત કરીએ તો વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં મિત્રો બેંકની શરૂઆત થઈ અને 1946 સુધીમાં ભારતમાં 700 કરતાં વધારે ખાનગી બેંકો સ્થપાઈ. પરંતુ મિત્રો ભારતમાં જે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના ક્યારે થઈ એવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાતો હોય છે. તો એના વિશે વાત કરીએ તો મિત્રો ભારતની રિઝર્વ બેંક, ભારતની મધ્યસ્થ બેંક, ભારતની કેન્દ્રીય બેંક, ભારતની સર્વોચ્ચ બેંક જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ. મિત્રો બરાબર યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન વારંવાર પૂછાય છે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ. તો મિત્રો ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ. મિત્રો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે સ્થપાઈ ત્યારે ખાનગી માલિકીની હતી. 5 કરોડ રૂપિયાના મૂડીરોકાણથી એની સ્થાપના થઈ હતી અને એના પ્રથમ ગવર્નર ઓબ્સબોર્ન આર્કલ સ્મિથ હતા. આ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો આપણી ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન 1 જાન્યુઆરી 1949ના રોજ થયું. આ બાબતને પણ મિત્રો તમે ધ્યાન ઉપર રાખજો. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શરૂઆતમાં જ્યારે સ્થપાય ત્યારે ખાનગી માલિકીની હતી. એની સ્થાપના તારીખ 1 એપ્રિલ 1935 ધ્યાન ઉપર રાખજો. આ ઉપરાંત એનું રાષ્ટ્રીયકરણ, સરકારીકરણ એ જાહેર ક્ષેત્રની જે બની એ તારીખ 1 જાન્યુઆરી 1949. આ બંને બાબતોને ધ્યાન ઉપર રાખજો. ત્યારબાદ મિત્રો આપણે બીજી વાત કરીએ ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ સંદર્ભે તો સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવું હતું એનું જે ચોથું લક્ષણ છે સામાજિક માળખું, સોશિયલ સ્ટ્રક્ચર. તો મિત્રો ભારત સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં ભલે ગમે તેટલું સમૃદ્ધ હોય પણ સામાજિક રીતે ઘણું બધું પછાત હતું. સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ, માન્યતાઓ, કુરિવાજો વિદ્યમાન હતા. પરંતુ અંગ્રેજોએ ભારતમાં સર્વત્ર વ્યાપેલા
કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, માન્યતાઓ, રૂઢિચુસ્તતા, અસ્પૃશ્યતા એને દૂર કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરેલો છે. ખાસ કરીને અંગ્રેજોના કાળ દરમિયાન ભારતમાં નવજાત બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, પિંઢારાઓનું રાજ, સતી પ્રથા વગેરે જેવી સામાજિક કુપ્રથાઓ અસ્તિત્વમાં હતી અને અંગ્રેજોએ આ કુપ્રથાને રોકવા માટે, બંધ કરવા માટે ઘણો બધો સહયોગ આપ્યો છે અને એનાથી ભારતમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ થયો હતો. પિંઢારાનો નાશ કરવામાં સફળતા મળી હતી અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં પણ સહાયતા મળી હતી. ત્યારબાદ મિત્રો ભારતીય ખેતી સંદર્ભે જો આપણે વાત કરીએ, બ્રિટિશ રૂલ દરમિયાન ભારતીય ખેતીની સ્થિતિ કેવા પ્રકારની હતી એ મિત્રો જોઈએ તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ખૂબ જ ઊંચા દરે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું અને મિત્રો આ જમીન મહેસૂલ જમીનદારો દ્વારા લેવામાં આવતું અને જમીનદારી પ્રથાના કારણે ભારતમાં મોટા જમીનદારો, જમીન માલિકો ખેડૂતો પાસેથી ખૂબ મોટી માત્રામાં જમીન મહેસૂલ ઉઘરાવતા હતા. આ ઉપરાંત ખેડૂતોએ જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપેલું. ખેડ હકને સુરક્ષા અને સલામતી ન હોવાના લીધે ખેડૂતોનું ખૂબ જ શોષણ થયું, જેથી મિત્રો ભારતીય ખેડૂતો વધારે ને વધારે ગરીબ બન્યા. અરે મિત્રો, કેટલાક ખેડૂતો તો ખેડૂતમાંથી મટી અને ખેતમજૂર થયા. આ ઉપરાંત અંગ્રેજોએ ભારતીય ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરાયો અને એના હિસાબે પણ ભારતીય કૃષકોને ખૂબ જ નુકસાન થયું અને બ્રિટિશ શાસનના અંતે ભારતીય ખેતી અને ખેડૂતો બંને પાયમાલ થયા. મિત્રો, આપ જાણો છો પ્રમાણે ઇંગ્લેન્ડમાં 1770થી શરૂ કરીને 1830 દરમિયાન 1750થી શરૂ કરીને 1830 દરમિયાન 1750થી શરૂ કરીને 1830 દરમિયાન કાપડના ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને મિત્રો કાપડ માટે ગળીની આવશ્યકતા હોવાથી અંગ્રેજોએ ભારતના ખેડૂતો પાસે ના છૂટકે ગળીનું વાવેતર કરાયું અને ભારતીય ખેડૂતો ગળીનું વાવેતર કરે અને ત્યારબાદ એની નિકાસ થાય એ માટે અંગ્રેજોએ ખૂબ જ દબાણ કર્યું. પરંતુ ગળીના ઉત્પાદનમાં ભારતીય ખેડૂતોને ધિરાણ મેળવવામાં પણ મુશ્કેલી હતી. આ ઉપરાંત પાક નિષ્ફળ જાય તો એના માટે કોઈ પણ પ્રકારનું વીમા કવચ પ્રાપ્ત ન થતું હતું અને આના હિસાબે ભારતીય ખેડૂતો પાયમાલ થયા, ભારતીય ખેડૂતો દેવાદાર થયા અને ભારતીય ખેડૂતોની સ્થિતિ નરકાગાર જેવી બની. તો આ રીતે મિત્રો ભારતીય ખેતી જે સમૃદ્ધ હતી, વિશ્વમાં ભારતીય પેદાશોની જે માંગ હતી એ બધાને અંગ્રેજોએ સમૂળગી તહસ નહસ કરી. ત્યારબાદ મિત્રો ભારતમાં જે મહેસૂલનો દર છે એ મહેસૂલના દર સંદર્ભે જો વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં જે વિભિન્ન રાજાઓ, અલગ અલગ રાજાઓ જે મહેસૂલ ઉઘરાવતા એની પાસેથી કોઈને કોઈ રીતે જમીન મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો
સત્તા મેળવી અને ભારતના જે જમીનદારો છે એ જમીનદારોને જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોની આવકના 50%થી વધારે ભાગ જમીન મહેસૂલ સ્વરૂપે ઉઘરાવવામાં આવતો. અને મિત્રો, જમીન મહેસૂલ ઉઘરાવવાની રીત પણ અત્યંત જુલ્મી, સખ્ત અને ખેડૂતોને નુકસાનકારી હતી. ટૂંકમાં જમીન મહેસૂલ ન ભરી શકે અથવા તો ખેડૂતો જમીન મહેસૂલ ભરવામાં વિલંબ કરે તો એવા સમયે બ્રિટિશ સરકાર ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા તો એમને ખેડાણ માટે આપેલી જમીનો છે એ પાછી લઈ લેતી. અને આવી રીતે બ્રિટિશ સરકારના મનસ્વી નિર્ણયોના કારણે ભારતીય ખેડૂતોને, ભારતીય કૃષિને પારાવાર નુકસાન થયું. તો મિત્રો, કોઈપણ રીતે આપણે વાત કરીએ તો બ્રિટિશ રૂલ દરમિયાન ભારતને ફાયદાઓ કરતાં નુકસાન વધારે થયું છે. તો મિત્રો, આ તાસમાં આપણે સ્વાતંત્ર્ય પહેલાંના ભારતીય અર્થતંત્રમાં રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી અને મહેસૂલના દર વિશે વાત કરી. હવે પછીના તાસમાં મિત્રો આપણે મળીશું ત્યારે બ્રિટિશ રૂલ દરમિયાન કરવેરાના દરો કેવા હતા, જકાતના દરો કેવા હતા, ઉદ્યોગ નીતિ કેવી હતી, ભારતના લોકોનું, ખેડૂતોનું, ઉદ્યોગકારોનું કઈ રીતે આર્થિક શોષણ થયું એના વિશે વાત કરીશું. હસ્તકલાના કારીગરોનું કઈ રીતે શોષણ થયું એના વિશે વાત કરીશું. આ ઉપરાંત જે મૂડીરોકાણનો પ્રવાહ છે એ બ્રિટિશ રૂલ દરમિયાન કેવા પ્રકારનો હતો એના વિશે પણ વાત કરીશું. અને આપણે જે અલગ અલગ પ્રકારના ભરણાઓ જે ભરવા પડતા એના સંદર્ભે પણ હવે પછીના તાસમાં વાત કરીશું. થેન્ક યુ.